અને સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી તો માતરના પૂર્વ એમએલએ ભાજપ સામે બંડ પોકાર્યું છે। કેસરીસિંહ સોલંકીએ એક્સક્લુઝિવ વાતચીત કરી કે માતર એપીએમસીમાં ભાજપની હાર એ તો ટ્રેલર હતું। જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની હાર નક્કી છે। અમૂલમાં માંગ નહીં સંતોષાય તો ભાજપ લીલા તોરણે પાછું ફરશે। મે 30 તારીખે જ કહી દીધું હતું કે એપીએમસીમાં ભાજપ હારશે। વર્તમાન એમએલએ કલ્પેશ પરમાર સામે પણ તેમણે ગંભીર આરોપ લગાવ્યા છે। 2022માં કલ્પેશ પરમારે અપક્ષ ઉમેદવારને ફાયદો કરાવ્યો હતો। કલ્પેશને કારણે ભાજપનો ઉમેદવાર 151 મતે હાર્યો। માતરનું સ્થાનિક સંગઠન મને હરાવવા મથતું રહ્યું। અમૂલના ચેરમેન મને પાડવા માટે સતત મથી રહ્યા છે। ગામે ગામ જઈને ખોટા દંભ મારવાનું બંધ કરી દેજો તેવી ચીમકી તેમણે આપી છે। એપીએમસીની ચૂંટણીમાં ભાજપની હાર એ ફક્ત ટ્રેલર હતું। જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપ હારશે તેવું તેમણે કહ્યું છે। કેસરીસિંહજી, આપ દ્વારા જે પણ આક્ષેપો લગાવ્યા છે તેમને કલ્પેશભાઈ દ્વારા નકારવામાં આવ્યા છે। કહેવામાં આવ્યું છે કે તમામ આક્ષેપો ખોટા છે અને તમારી પાસે કોઈ પુરાવા નથી। શું જવાબ આપનો? મેન્ડેટ આપો, પણ મેં એમને ના પાડી હતું કે આપણી જોડે બહુમતી છે નહીં, અને આ જે કોંગ્રેસમાંથી આપણા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એ પેલી બાજુ અઢી વર્ષની ટર્મમાં આ બધા જ લોકો સાથે હતા। એ પણ મેં લાઈવની અંદર એમનો બધાનો ફોટો પણ મૂક્યો હતો કે આ કાલે બધા એક થઈ જાય તો આપણે પાર્ટીનું ખોટું નામ બદનામ થાય એવું છે। પણ આના સાથે સાથે આ આગેવાનોને નામ પાર્ટી હારે એનું મતલબ નહોતું એમને તો કેસરીજી કઈ રીતે હારે। વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને હું કહેવા માંગુ છું કે અંદર આ કોઈ રાજકીય મોટા નેતાઓની વાત નથી, પ્રદેશની પણ વાત નથી। આ સ્થાનિક માતર વિધાનસભાનો આ પ્રશ્ન છે, ત્યારે શાંતિથી પોતપોતાના ગામની અંદર આ ચર્ચા કરીને એનું કઈ રીતે સમાધાન થાય। સમાધાનની વાત એવી આવે કે હું ભારતીય જનતા પાર્ટી જોડે છું, પણ મારો પ્રશ્ન અમૂલ સાથે જોડાયેલો છે, પશુપાલકોના હિતમાં જ્યારે જોડાયેલો છે। છેલ્લા 2 મહિનાથી આ જે કંઈ ચાલી રહ્યું છે અમૂલના ચેરમેન પણ સતત માતરની અંદર આવે છે કે કઈ ને કઈ રીતે કેસરીસિંહને અહીંથી પાડવામાં આવે તો અમૂલમાં એમનું ધાર્યું એમના વચોટીઓ દ્વારા જે કંઈ કરવું હોય તે થઈ શકે। પણ હું હજુ પણ એમના આપના માધ્યમ દ્વારા કહેવા માગું છું કે આવનારા ઇલેક્શનની અંદર જો 4-4 માતરની જિલ્લા પંચાયત સીટની ટિકિટ જીતવી હોય તો તમે અમૂલનું સમાધાન કરો। 135 જે જણને છૂટા કર્યા છે એને પરત લેવાનું કરો। જે કોઈ 5-7 વર્ષથી નોકરી કરે છે એને કાયમી કરો, અને અમારા 3 ઠરાવની માંગણી છે એ માંગણી અમને સાધારણ સભા બોલાવીને એનો ઓર્ડર આપી દો। ચોક્કસ 4-4 સીટો હારી જશે। લીલા તોરણે જે કોઈ ઉમેદવાર આવશે એ પોતપોતાના ઘેર જ જાય। આ એપીએમસીનું જોયા પછી એમને સમજી જ લેવું જોઈએ કે ધારાસભ્ય અને પોપટલાલ પોતે પોતાનું એ કઈ રીતે 2027ની અંદર ઉમેદવાર થઈ શકે એમનું અત્યારથી એ રાજકારણ રમી રહ્યા છે। પણ હું એમને આપણા માધ્યમ દ્વારા કહેવા માગું છું કે દરેક ગામની અંદર તમે શું 2 જણા કરી રહ્યા છો, લોકો ઉઘાડા પડી રહ્યા છો તમે આગળ, એટલે મહેરબાની કરીને ગામમાં જઈને ખોટા દમ મારવાનું બંધ કરી દેજો। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, માતર, ખેડા। કડીની પ્રાથમિક શાળામાં આજે ભાવુક દ્રશ્યો સામે આવ્યા, જેનું કારણ હતું આચાર્યની વિદાય। વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ વાલીઓ પણ ધ્રુસકે રડ્યા। કડીના ઢોરિયા પ્રાથમિક શાળામાં આજે આચાર્યની વિદાયનો શુભારંભ હતો, ત્યારે શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રજકભાઈ ઘાંચીની થોળ પ્રાથમિક શાળામાં બદલી થતા અત્યંત ભાવુક દ્રશ્યો સામે આવ્યા છે। વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના વાલીઓ પણ ભાવુક જોવા મળ્યા હતા। અશ્રુભીની આંખો સાથે સૌએ આચાર્ય રજાકભાઈ ઘાંચીને વિદાય આપી હતી। તેમની વિદાયથી સમગ્ર ઢોરિયા ગામ હિપકે ચડ્યું હતું। વળી અહીં ભાવુક બાળકોને જોઈને શિક્ષક પોતે પણ રડી પડ્યા હતા। વિદાય સમારંભ બાદ ગામમાં વરઘોડો યોજાયો હતો અને આ વરઘોડામાં આખું ગામ જોડાયું હતું। એક માં 100 શિક્ષકોની ગરજ સારે છે એ કહેવત છે, પરંતુ અહીં તો એ સાબિત થયું કે એક સારો શિક્ષક માં સમાન દરજ્જો ધરાવે છે। ખ્યાતિ કાંડ બાદ ઓપરેશન કાંડ બહાર આવ્યું છે। એક યુવકે કહ્યું કે મને દારૂ પીવડાવી નસબંધી કરી। મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ સમગ્ર મામલે ઊંધું ઝડપાયું છે। લગ્નના 1 મહિના પહેલા અપરિણિત યુવકની નસબંધી કરી દેતા યુવકનો પરિવાર રોષે ભરાયો છે। આ સાથે આક્ષેપ કરાયો છે કે આરોગ્ય કર્મચારી દ્વારા યુવકનો સંપર્ક કરી ₹100નો દારૂ પીવડાવી અડાલજમાં નસબંધી કરાવી હતી। સરકારી ટાર્ગેટ પૂરા કરવા કાગળ ઉપર કુટુંબ નિયોજન, ઓપરેશન, શાળામાં બાળકોના હિમોગ્લોબિન કેમ્પ કાગળ ઉપર બતાવવા જેવા અનેક પ્રકરણો અવારનવાર સામે આવતા રહેતા હોય છે। ત્યારે આરોગ્ય વિભાગનું વધુ એક ભોપારું ખુલ્લું પડ્યું છે। હાલમાં અધિકારીઓ એકબીજાને ખો આપવાનું કરી રહ્યા છે।
જો કે તપાસ બાદ શું સત્ય છે તે સામે આવશે તેમાં કોઈ નવાઈ નથી. સુરત શહેરમાં બોગસ તબીબોનો એક રાફડો ફાટ્યો છે. એક નહીં, બે નહીં, પરંતુ એક સાથે 14 જેટલા બોગસ તબીબોની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરમાં બોગસ તબીબ મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત શહેર પોલીસ ઝોન 4 ની ટીમે 14 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે 1200 જેટલી નકલી ડિગ્રીઓ જપ્ત કરવામાં આવી છે. આ એવા તબીબો હતા જેઓ પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી જ ન હતી. ભૂતકાળમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા લોકો પોતાનું જ ક્લિનિક ઊભું કરી ₹50 થી લઈને ₹200 લઈ ગરીબ દર્દીઓને દવા આપતા હતા. અને આ સાથે બોગસ સર્ટી આપનાર ભેજાબાજ પણ સકંજામાં આવી ગયો છે. મુખ્ય આરોપી ડોક્ટર રશેશ ગુજરાતી અને BK રાવતની ધરપકડ કરવામાં આવી છે, જે એક ડિગ્રીના ₹70,000 વસૂલતા હતા. સુરત શહેર પોલીસની તપાસમાં 1200 જેટલી બોગસ સર્ટિફિકેટો તો સામે આવી છે, સાથે 8 પાસને પણ આ પકડાયેલો આરોપી સર્ટિફિકેટ બનાવીને આપી દેતો હતો. ખ્યાતિકાંડના મુખ્ય આરોપી સંજય પટોડિયાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સરકારી અને પટોડિયાના વકીલ વચ્ચે જોરદાર દલીલો થઈ હતી. ડોક્ટર સંજય પટોડિયાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગોતાથી ધરપકડ કરવામાં આવી હતી અને આજે તેમને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. અને 12 ડિસેમ્બર 4 વાગ્યા સુધીના આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. જણાવી દઈએ કે સરકારી વકીલ વિજય બારોટ દ્વારા રિમાન્ડ અરજી કોર્ટ સામે મૂકવામાં આવી હતી અને આર્થિક ગેરલાભ મેળવવા માટે દર્દીના મોત થયા હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. આ સાથે બીજી ખ્યાતિ હોસ્પિટલ બનાવવાના ફિરાકમાં પટોડિયા હોવાનું પણ સરકારી વકીલે જણાવ્યું હતું. સંજય પટોડિયાના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે ખ્યાતિ હોસ્પિટલમાં જે પણ એન્જિયોપ્લાસ્ટિક એન્જિયોગ્રાફી કરવામાં આવી તેમાં સંજય પટોડિયાની એક પણ ફોર્મ પણ સહી નથી કે તે નિર્ણય સંજય પટોડિયાનો નહોતો. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડથી આજે કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી વ્યથિત થયા હતા અને તેઓનું દર્દ છલકાયું હતું. એક ડોક્ટર બનીને ભ્રષ્ટાચાર કરે, આ ખ્યાતિ વગેરે તમે જોઈ રહ્યા છો. કોની વાંક છે? એને ગોળથુથીમાં આપણે પાયું નથી સાહેબ. મૂલ્યનિષ્ઠતા, સત્યતા, અને ત્યારે માત્ર ને માત્ર પૈસા આધારિત એ પોતે તો સુખી થતા નથી પણ બીજાને પણ નથી કરતા. ત્યારે કઈ જવાબદારી આપણે સ્વીકારવી પડશે. એક ડોક્ટર, એન્જિનિયર, એક વિદ્યાર્થી જ્યારે આત્મહત્યા કરે ત્યારે પણ આપણી કચાશ આપણે સ્વીકારવી પડશે. આ સાથે શિક્ષણ મંત્રીએ કહ્યું કે શિક્ષણ પછી પણ વિદ્યાર્થી જાતિવાદ કરે તો એ આપણી ઉણપ છે. ભ્રષ્ટાચાર જેવા વિચારો તેના મનમાં ન આવવા જોઈએ. ગુજરાતના મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને લઈને રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે વધુ એક ખુલાસો થયો છે કે ભૂપેન્દ્ર ઝાલાના નામે 18 કોલેજો હોવાનું સામે આવી રહ્યું છે. એકના ડબલ કરવાની લાલચ આપી 6,000થી વધુ કરોડનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્ર ઝાલા અત્યારે ફરાર થઈ ગયો છે. અને આ વચ્ચે મહાકૌભાંડીએ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી છે. બીજી તરફ સામે આવ્યું કે ભૂપેન્દ્રના નામે 18થી વધુ કોલેજો ચાલી રહી છે. કોલેજ સિવાય પણ ભૂપેન્દ્ર ઝાલા અનેક મિલકતોનો માલિક છે. લોકો સાથે કૌભાંડ કરનાર ભૂપેન્દ્ર ઝાલા વૈભવી જીવન જીવી રહ્યો હતો. આ પહેલા ખુલાસો થયો હતો કે ઝાલા સોનાનું મોબાઈલ કવર રાખતો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસમાં તપાસ પણ કરવામાં આવી રહી છે. ભૂપેન્દ્ર ઝાલાએ પોલીસ પર પણ આક્ષેપ કર્યા છે. નનામી અરજીના આધારે પક્ષપાત રાખી અને ફરિયાદ નોંધ્યા હોવાનું દાવો કર્યો છે. દારૂ પકડવાનું કામ કરતી પોલીસ હવે પકડાયેલો દારૂ પણ ચોરી કરી રહી છે, જેનો એક વિડીયો સામે આવ્યો છે જે અનેક સવાલો ઊભા કરી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂના જથ્થાનો ઉનામાં આજે નાશ કરાઈ રહ્યો હતો. એ સમયે ગીર ગઢડા પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ મનુ વાજાએ દારૂની ચોરી કરી. જો કે આ પકડાયેલા દારૂની ચોરી કરતો પોલીસ કર્મી પકડાઈ ગયો હતો, જેથી પીઆઈ મહેન્દ્રસિંહ રાણાએ મનુ વાજાનો ઉધડો લીધો હતો અને કહ્યું કે હમણાં ધોકો લઈશ અને તારા લીધે અમારી ઇમેજ ડાઉન કરવાની આવો સવાલ કર્યો. જ્યારે દારૂ ચોર એએસઆઈ મનુ વાજા સ્થાનિકોના હાથે દારૂની ચોરી કરતો ઝડપાયો ત્યારે તેણે આ દારૂ સેમ્પલ માટે લીધું હોવાનું રટણ કરતો હતો. જો કે એએસઆઈની બદલી કરી દેવામાં આવી છે. સુરતના ભાજપના નેતા દીપિકા પટેલના આત્મહત્યા કે હત્યાને લઈને કડી શોધવાની પોલીસ તપાસ કરી રહી છે, ત્યારે વારંવાર કોર્પોરેટરની પૂછપરછ કરવામાં આવી રહી છે. અલથાણા વિસ્તારના વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલના આપઘાતનું કારણ રહસ્ય જ રહે છે તેવો ઘાટ સર્જાયો છે. દીપિકા પટેલના કેટલાય દિવસથી શંકાના દાયરામાં રહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકીની સતત પૂછપરછ કરાઈ રહી છે, જેમાં પણ દીપિકા પટેલના આપઘાતનું કારણ સામે આવ્યું હોય તેવું લાગી રહ્યું નથી. એવામાં આજે મૃતક દીપિકા પટેલના બેસણામાં કોર્પોરેટર ચિરાગ સોલંકીએ હાજરી આપી હતી. તેઓએ અહીં મીડિયા સામે કંઈ બોલવાનો ઇનકાર કર્યો હતો. માત્ર હું પોલીસનો સહકાર આપી રહ્યો છું એટલું કહીને મૌન ધારણ કરી લીધું હતું.
જો કે આ સમગ્ર કેસમાં પોલીસની ભૂમિકા પણ શંકા ઉપજાવી રહી છે, કારણ કે 5 દિવસ થયા પરંતુ આરોપી સુધી પોલીસ પહોંચી શકી નથી. સરકાર દ્વારા સૂચવવામાં આવેલા જંત્રીના ભાવ વધારાને લઈને રાજકોટ બિલ્ડર એસોસિએશન હરકતમાં આવ્યું છે. પ્રશાસન સામે મોરચો માંડ્યો છે. સરકાર દ્વારા 20 નવેમ્બરના રોજ જંત્રીના ભાવમાં વધારો સૂચવવામાં આવ્યો છે. તેમાં અંદાજિત 200 થી 2000% વધારો જોવા મળી રહ્યો છે. જંત્રીના અવાસ્તવિક અસહ્ય વધારાને કારણે બાંધકામ ઉદ્યોગ આજે મૃતપાય અવસ્થામાં જઈ રહ્યો છે, જેને લીધે જંત્રીનો વધારો કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી તેમ કહી શકાય. ત્યારે રાજકોટ બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારોનું કહેવું છે કે જંત્રીના ભાવ વધારાને પાછો ખેંચવા માટે સરકારને રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ બિલ્ડર એસોસિએશનનું કહેવું છે કે અગ્નિકાંડ પૂર્વે દર મહિને હાઈરાઇઝના 10 થી 12 પ્લાન મંજૂર થતા હતા, જે હવે નથી થતા. રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ જે બિલ્ડર ઉદ્યોગ છે, કન્સ્ટ્રક્શનનો ઉદ્યોગ છે, તે મૃતપાય થઈ ગયો છે. ત્યારે હવે જંત્રીના ભાવ વધારાને લઈને બિલ્ડરોમાં રોષ છે. સુરતમાં બ્રિજનું કામ અટક્યા પડ્યા બાદ હવે લટક્યું છે. ₹60 કરોડનો બ્રિજ 6 વર્ષે પણ અધૂરો છે. 1.5 લાખ લોકોની અવરજવર સરળ બની રહે તે માટે ભેસ્તાનના સિદ્ધાર્થનગરથી કરાડવાને જોડતો બ્રિજ બની રહ્યો છે. આ બ્રિજ 60 કરોડના ખર્ચે બનાવવાની જાહેરાત 2019માં કરાઈ હતી. તે સમયે ફેબ્રુઆરીમાં બ્રિજનું કામ શરૂ કરાયું અને 30 મહિનાની સમયમર્યાદામાં આ બ્રિજ પૂરો કરવાનો હતો. આજે 6 વર્ષ થઈ જવા છતાં બ્રિજનું કામ પૂરું થયું નથી. એટલું જ નહીં, પણ બ્રિજનું કામ અજય પ્રોટેક નામની જે એજન્સીને સોંપવામાં આવ્યું હતું, તેણે 44% કામ કરીને બ્રિજ અધૂરો મૂકી દીધો છે. છતાં પાલિકાએ તેને અધૂરા કામ માટે 24 કરોડ, જ્યારે આ પ્રોજેક્ટની કન્સલ્ટન્સીને 84 લાખની માતબર રકમ ચૂકવી દીધી છે. ચોપડે બતાવવા માટે પાલિકાએ કોન્ટ્રાક્ટરને 25 નોટિસો પાઠવી છે, તેમ છતાં જવાબ અપાયો નથી. ત્યારે કોણ કોને છાવરે છે તેવો સવાલ ઊભો થયો છે. વડોદરા કોર્પોરેશન દ્વારા પાણીગેટ વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણો સામે સપાટો બોલાવવામાં આવ્યો. દબાણો દૂર કરીને રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા. પાણીગેટથી મહાવીર હોલ 4 રસ્તા સુધી રોડ, રસ્તા, ફૂટપાથ પરના હંગામી કાચા પાકા દબાણો ખુલ્લા કરવામાં આવ્યા. આ ઉપરાંત દુકાનની જાહેરાતના બોર્ડ તથા અસંખ્ય લારી ગલ્લા, પાથરણાના દબાણો પણ પાલિકા તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા. દબાણ શાખાની કાર્યવાહી દરમિયાન કેટલીય જગ્યાએ ઘર્ષણ જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા, જેથી પોલીસ સુરક્ષા સાથે કામગીરી હાથ ધરાઈ. બીજી બાજુ પાલિકા તંત્રની કામગીરી જોઈ આયુર્વેદિક 3 રસ્તા આસપાસથી કેટલાય લારી ગલ્લાના દબાણો લોકોએ સ્વેચ્છાએ હટાવી લીધા હતા. જોકે આ કાર્યવાહી દરમિયાન 5 ટ્રક જેટલા લારી ગલ્લા, હોર્ડિંગ્સ અને 2 ટ્રક જેટલો સામાન કબજે કરવામાં આવ્યો. વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે છેલ્લા 20 દિવસથી કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં કેટલાક વિસ્તારોમાં જેસે થી જેવી સ્થિતિ રહેતા સામાન જપ્ત કરવામાં આવ્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા લાંબા સમયથી રાજદ્વારી અને વ્યાપારિક સંબંધો નથી, તેમ છતાં બંને દેશના નૌકાદળોએ આજે એક દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું છે. ભારતીય કોસ્ટગાર્ડને માહિતી મળી હતી કે ભારતીય MSV અલ પિરાનપીર જહાજ ઉત્તર અરબ સાગરમાં ડૂબી ગયું છે અને તેમાં સવાર 12 ક્રૂ મેમ્બરો જીવ બચાવી એક નાની બોટમાં દરિયા વચ્ચે ફસાઈ ગયા છે. ત્યારબાદ ICGએ તુરંત કાર્યવાહી કરી ક્રૂ મેમ્બરોને શોધવા તેમજ રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન ICGએ પાકિસ્તાન દરિયાઈ સુરક્ષા એજન્સીની મદદ લઈ તમામ 12 સભ્યોને બચાવી લીધા હતા. મહત્વનું છે કે દરિયા વચ્ચેથી ક્રૂ મેમ્બરોને બચાવવા માટે બંને દેશોના નૌકાદળના અધિકારીઓએ મેરીટાઈમ કોઓર્ડિનેશન સેન્ટરને સંકલનમાં રાખી અને કાર્ય અને સમગ્ર ઓપરેશન પૂરું પાડ્યું હતું.